हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 कंटिन्यू करिए छे આપણે તરલના ગુણધર્મો। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બર્નૌલી સમીકરણ મેળવેલું તરલ વહન માટેનું। આજે એના ઉપયોગોની ચર્ચા કરવાની છે। આપણો પહેલો ક્વેશ્ચન છે, પાત્ર ઉપરથી ખુલ્લું હોય ત્યારે અને બંધ હોય ત્યારે એવા બે કિસ્સાઓ છે। તો પાત્રની દિવાલના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સમીકરણ બર્નૌલી સમીકરણ પરથી મેળવવાનું છે અને એના પરથી આપણે ટોરિસેલીનો નિયમ લખવાનો છે। તો આવું એક પાત્ર છે, એમાં કોઈ રો ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે। તળિયેથી એની મુક્ત સપાટીની ઊંચાઈ ધારો કે y2 છે અને અહીંયા પાત્રની દિવાલમાં એક છિદ્ર છે અને તળિયેથી એ છિદ્રની ઊંચાઈ ધારો કે y1 છે। આપણે એ છિદ્રવાળો જે ભાગ છે એને 1 કહેવાનું છે અને મુક્ત સપાટી છે એને 2 કહીશું। તો એ છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ ધારો કે v1 છે। હવે અહીંયાથી પ્રવાહી બહાર નીકળે તો ક્રમશઃ નીચું લેવલ આવતું જાય, તો એ જે પ્રવાહી નીચે આવે છે એનો વેગ ધારો કે v2 છે, પણ એ વેગ બહુ જ નાનો હોય એટલે ગણતરીમાં આપણે એને અવગણવાનો છે। પણ ક્યારે અવગણાય? જ્યારે આ છિદ્રનું જે ક્ષેત્રફળ છે A1 એના સંદર્ભમાં આ પાત્રની જે મુક્ત સપાટી છે એનું ક્ષેત્રફળ A2 બહુ મોટું હોય ત્યારે, અને આપણે એવો કિસ્સો લીધો છે। ઓકે, હવે આપણે સાતત્ય સમીકરણ લગાડીએ આ બે પોઈન્ટ માટે, છિદ્ર માટે અને મુક્ત સપાટી માટે। તો સાતત્ય સમીકરણ આપણે લખેલું AV બરાબર અચળ, તો એવું અહીંયા લખીએ તો A1 V1 થશે, અહીંયા લખો તો A2 V2 થશે। એટલે બે પોઝિશન માટે લખીએ તો સાતત્ય સમીકરણ થશે A1 V1 બરાબર A2 V2। આપણે છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ એટલે V1 શોધવો છે, તો એના માટે આપણે V2 ને કરતા બનાવીએ લોપ કરવા માટે। અત્યારથી 0 નથી લઈ લેવાનો, તો V2 બરાબર A1 V1 અપોન A2 થયું। હવે આ જે ક્ષેત્રફળ A2 છે એ બહુ જ મોટું હોય, તો આ છેદ બહુ જ મોટો હોય તો આ જવાબ V2 બહુ જ નાનો થાય। V1ના સંદર્ભમાં V2 બહુ જ નાનું હોય એટલે આ પ્રવાહી એકદમ ધીમે ધીમે નીચે ઉતરતું હોય, તો સગવડતા ખાતર આપણે V2 ને 0 લઈ શકીએ। ઓકે, હવે આપણે આ બે બિંદુઓ માટે બર્નૌલી સમીકરણ લખીએ। આવું સમીકરણ કરેલું આપણે, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GY1, એ y1 છે એ તળિયેથી મુક્ત સપાટીની આ છિદ્રની ઊંચાઈ છે। એ જ રીતે P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GY2, એ y2 છે એ તળિયેથી મુક્ત સપાટીની ઊંચાઈ છે। હવે અહીંયા P1 એટલે અહીંયા જે બહાર આવતા પ્રવાહી છે એનું દબાણ, તો મિત્રો અહીંયા ખુલ્લું છિદ્ર છે એટલે અહીંયાનું દબાણ વાતાવરણના દબાણ જેટલું જ હોય, એટલે આપણે P1 તરીકે PA લઈ લઈશું, એટમોસ્ફિયરિક પ્રેશર। ઓકે, V1 આપણે શોધવાનું છે, V2 ને આપણે અવગણીએ એટલે 0 લેવાનું છે। P2 એટલે આ મુક્ત સપાટી પરનું દબાણ, ધારો કે P લઈ લઈએ આપણે, અને Y2 એટલે આ તળિયાથી એની ઊંચાઈ છે તે। ઓકે, તો એ કિંમતો આપણે બર્નૌલી સમીકરણમાં મૂકીએ તો અહીંયા P1 એટલે PA થશે વાતાવરણ જેટલું, P2 આપણે P ધારી લીધું, V2 આપણે 0 લઈએ છીએ, V1 શોધવાનું છે તો P1ની જગ્યાએ આપણે PA લીધું પ્લસ હાફ રો V1 સ્ક્વેર, જે V1 આપણે શોધવાનું છે, પ્લસ રો GY1 ઇક્વલ ટુ P2 એટલે આપણે P લીધું અહીંયાનું દબાણ, રો G
y2 અને પેલું હાફ રો v2 સ્ક્વેર 0 થઈ જશે કારણ કે v2 0 છે. ઓકે, હવે આપણે v1 શોધવા માટે હાફ રો v1 સ્ક્વેરને કરતા બનાવી દઈએ. તો આ pa સામે જતું રહ્યું, તો p માઇનસ pa આને સામે લઈ જાઓ, રો g કોમન y2 માઇનસ y1. પણ અહીંયા જુઓ, y2 માઇનસ y1 એટલે આટલું થાય h. એ પ્રવાહીની મુક્ત સપાટીથી છિદ્રની ઊંડાઈ કહેવાય. તો ત્યાં h મૂકી દઈએ, તો હાફ રો v1 સ્ક્વેર ઇક્વલ ટુ p માઇનસ pa પ્લસ રો g h. આપણે v1 ને કરતા બનાવવો છે તો 2 ઉપર લઈ લેવાના, રો વડે ભાગી નાખવાનું, વર્ગમૂળ કરી દીધું, તો આ v1નું સૂત્ર થઈ ગયું. તો આ છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ થયો. હવે ખાસ કિસ્સા તરીકે પહેલો કિસ્સો આપણે એવો લઈએ કે આ જે દબાણ P છે એ બહુ જ મોટું હોય વાતાવરણના દબાણના સંદર્ભમાં. રોકેટમાં એવું હોય છે, રોકેટમાં આ છિદ્ર નીચે હોય અહીંયા, તો એ બહાર આવતા જે વાયુઓ હોય એનો વેગ જબરજસ્ત હોય કારણ કે અહીંયા દબાણ બહુ જ મોટું હોય. તો વાતાવરણના દબાણને આપણે અવગણી કાઢીએ તો આ P માઇનસ PA જે પદ છે એમાં P બહુ મોટું હોય એટલે આ પદ બહુ જ મોટું થાય. એના સંદર્ભમાં રો જી એચને અવગણી કાઢીએ તો એ અંદરથી રોકેટમાંથી જે બહાર આવતા વાયુનો વેગ હોય એ આ રીતે અપાય, √2p માઇનસ PA અપોન રો. એ PAને અવગણી પણ શકાય, એટલું નાનું હોય. તો એ જે બહાર આવતો વાયુ હોય એને ઈ ફ્લક્સ કહેવામાં આવે છે. તો એ ઈ ફ્લક્સની ઝડપનું આ સૂત્ર છે. તો રોકેટમાં આ સ્થિતિ હોય કે આ દબાણ બહુ જ મોટું હોય અને આ જે છિદ્ર છે એ તળિયે હોય. હવે બીજા કિસ્સામાં આપણે પાત્રને ઉપરથી ખુલ્લું લઈએ તો શું થાય? જેમ કે ખુલ્લી ટાંકી હોય ને એવું. હવે ઉપરથી ખુલ્લું હોય તો આપણે જે દબાણ P લેતા હતા એ પણ વાતાવરણના દબાણ જેટલું જ થઈ જાય. તો એ V1ના સૂત્રમાં PA માઇનસ PA 0 થઈ જાય એટલે આટલું જ રહે, V1 બરાબર √2GH. તો મુક્ત પતન પામતા પદાર્થ માટેનું સૂત્ર પણ આ જ હતું ઝડપનું. આપણે જે v² માઇનસ v0² બરાબર 2AD કરીએ ને એમાં મુક્ત પતન હોય એટલે પ્રારંભિક વેગ 0 લઈ લો અને ડીની જગ્યાએ h લઈ લો એટલે v² બરાબર 2GH એટલે v બરાબર √2GH. એટલે મુક્ત પતન પામતા પદાર્થે h અંતર કાપ્યા પછીનો જે અંતિમ વેગ છે એ પણ આટલો જ હોય. તો આ ટોરિસિલીનો નિયમ છે કે પ્રવાહીની મુક્ત સપાટીથી h ઊંડાઈએ રહેલા હોલમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ એટલે એટલી જ ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા કણના અંતિમ વેગ જેટલો જ હોય છે. તો આને ટોરિસિલીનો નિયમ કહેવાય છે. તો આ સાબિત થઈ ગયું. ઓકે, હવે બીજો ઉપયોગ, બર્નોલી સમીકરણનો ઉપયોગ છે બીજો. વેન્ચુરી મીટર એ શું છે એની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો મિત્રો, આપણે કોઈ પણ પાઇપલાઇન હોય એમાંથી પસાર થતા પ્રવાહીનો વેગ માપવો હોય અથવા એની ઝડપ, તો એના માટે વેન્ચુરી મીટર નામનું સાધન વપરાય છે. તો વેન્ચુરી મીટરની અંદર 2 પાર્ટ છે. એક આવી યુ આકારની ટ્યુબ છે જેને મેનોમીટર કહેવામાં આવે છે અને એમાં ρm જેટલી વધારે ઘનતાવાળું પ્રવાહી ભરેલું હોય છે, દાખલા તરીકે પારો. ઓકે, અને બીજી એક ટ્યુબ આ ટાઈપની હોય છે. જે પાઇપલાઇનમાંથી પસાર થતા તરલનો વેગ માપવો હોય એના જેટલો આડછેદ આ પહેલો છે કેપિટલ A વાળો, અને આ બીજો અહીંયા જે ભાગ સાંકડો છે એને થ્રોટ એટલે ગળું કહેવાય. તો આવો સાંકડો ભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ a છે. ઓકે,
અને આ જે મેનોમીટર છે આ 2 પોઈન્ટ આગળ જોઈન્ટ કરેલું છે. આ બિંદુને બિંદુ 1 કહી દઈએ અને આને બિંદુ 2 કહીએ. તો બિંદુ 1 આગળ ધારો કે આડછેદનું ક્ષેત્રફળ પેલી મેઇન પાઇપલાઇન જેટલું જ કેપિટલ A છે અને એમાંથી પસાર થતા તરલનો વેગ ધારો કે V1 છે, જે આપણે શોધવાનો છે. સાતત્ય સમીકરણ અનુસાર સાંકડા ભાગ ઉપર આવે ત્યાં આડછેદનું ક્ષેત્રફળ નાનું છે એટલે વેગ વધી જાય, તો અહીંયા વેગ V2 છે. તો આ બે બિંદુઓ આગળ આપણે સાતત્ય સમીકરણ લખીએ તો શું થશે? A ઇન્ટુ V1 બરાબર સ્મોલ a ઇન્ટુ V2. કેપિટલ A ઇન્ટુ V1 બરાબર સ્મોલ a ઇન્ટુ V2. આપણે શોધવાનું છે V1, એટલે V2નો લોપ કરવા માટે અહીંયા V2ને કરતા બનાવી દઈએ. અહીંયા અવગણવાનું નથી, એટલે V2ને કરતા બનાવી દીધું a V1 અપોન સ્મોલ a. હવે આપણને બર્નૌલી સમીકરણ 2 પોઝિશન માટે લખીએ તો આ બિંદુ આગળ બર્નૌલી સમીકરણનું સૂત્ર થશે P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો G H1. એ H1 છે એ કોઈ સમક્ષિતિજ સપાટીથી આની ઊંચાઈ છે. અને આ થ્રોટ આગળ લખવું હોય તો P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G H2 થશે. પણ કોઈ સમક્ષિતિજ સપાટીથી આ બિંદુની ઊંચાઈ H1 અને થ્રોટ આગળની ઊંચાઈ H2, તો બે સરખી જ છે ને, તો H1 બરાબર H2 થશે. એટલે આ રો G H1 રો G H2 ઉડી જાય. પછી P2 ને આ બાજુ લઈ જાઓ તો P1 માઇનસ P2 ઇક્વલ ટુ આને આ બાજુ લઈ લઈએ તો હાફ રો V2 સ્ક્વેર આમ માઇનસ હાફ રો V1 સ્ક્વેર. આપણે V1 શોધવાનું છે, યાદ રાખવાનું. એટલે V2નો લોપ કરવા માટે આપણે જે સાતત્ય સમીકરણમાંથી V2નું સૂત્ર મેળવ્યું એ V1 અપોન સ્મોલ a, એ અહીંયા મૂકી દેવાય સ્ક્વેર કરીને. તો P1 માઇનસ P2 ઇક્વલ ટુ હાફ રો અને V2 સ્ક્વેરની જગ્યાએ a સ્ક્વેર V1 સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ આ એમનું એમ જ. તો P1 માઇનસ P2 ઇક્વલ ટુ આમાંથી હાફ રો V1 સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા શું બચ્યું? કેપિટલ A સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર, અહીંયા હોલ સ્ક્વેર કરીને લખ્યું છે. માઇનસ અહીંયાથી બધું કોમન નીકળી ગયું 1. ઓકે, હવે આ દબાણના તફાવતનું સૂત્ર મળ્યું. આ દબાણનો તફાવત આ બે બિંદુ આગળનો છે. અહીંયાનું દબાણ P1, અહીંયાનું દબાણ P2 છે. હવે જ્યાં વેગ ઓછો હોય ત્યાં દબાણ વધારે હોય છે અને વેગ વધારે હોય ત્યાં દબાણ ઓછું હોય. તો આ P1 દબાણ છે એ વધુ હશે. તો એ વધારે દબાણવાળું પ્રવાહી છે એ આ મેનોમીટરની અંદર જે પારા જેવું પ્રવાહી ભર્યું છે એની પર દબાણ લગાડે એટલે એ લેવલ નીચું જાય. અહીંયા દબાણ P2 છે એ નાનું છે એટલે આ લેવલ ઊંચું જાય. તો મેનોમીટરમાં આપણને H ઊંચાઈનો તફાવત મળે, રો M ઘનતાવાળા અને H ઊંચાઈનો પ્રવાહી સ્તંભ મળે. તો એ H ઊંચાઈના પ્રવાહી સ્તંભને સમતુલ્ય દબાણ ખબર છે આપણને, H રો G કરતા હતા ને, તો અહીંયા એ થશે H રો M G. આની અંદર જે પ્રવાહી છે એની ઘનતા રો M છે એટલે H રો M G. તો બે રીતે આપણે દબાણનો તફાવત શોધ્યો, એક બર્નૌલી સમીકરણ પરથી અને બીજો ઊંચાઈના તફાવત પરથી. આજે આપણે પેલું હાઇડ્રોસ્ટેટિક દબાણ અથવા ગેજ દબાણ કહેતા હતા ને એ જ. તો આ બે સમીકરણ આપણે સરખાઈ દઈએ તો હાફ રો V1 સ્ક્વેર પછી આ સ્ક્વેર કરીને લખીએ છીએ આપણે a સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ આ રો M G H. ઓકે, હવે અહીંયા લસા કરી દીધો કેપિટલ A સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર અપોન a સ્ક્વેર. આપણે V1 સ્ક્વેરને કરતા બનાવવો હોય તો 2 ઉપર લઈ લઈએ અને રો નીચે. ઓકે, અને
વર્ગમૂળ કરીએ એટલે V1નું સૂત્ર મળી ગયું. V1 બરાબર આ a² છે એટલે એને બહાર કાઢ્યો એટલે a, બાકીનું બધું વર્ગમૂળમાં. તો આ વેગનું સૂત્ર થઈ ગયું. તો એ જે ઓરિજિનલ પાઇપલાઇન છે કેપિટલ A આડછેદવાળી, એમાંથી પસાર થતા તરલનો વેગ થયો. આના ગુણ્યા ક્ષેત્રફળ કરો એટલે એ V1 થાય. તો એ આપણને કદ ફ્લક્સ અથવા તો વહનનો દર મળી જાય, રેટ ઓફ ફ્લો. એટલે દર સેકન્ડે કેટલું પ્રવાહી પસાર થાય એનું કદ મળી જાય. તો આ રીતે પાઇપલાઇનોમાંથી કેટલા સમયમાં કેટલું પ્રવાહી પસાર થાય છે એ માપવામાં આવે છે. આપણા પેટ્રોલ પંપમાં પણ આ જ કેલ્ક્યુલેશનથી પેટ્રોલ અંદરથી બહાર આવતું હોય અને એ મપાતું હોય કે કેટલા લીટર થયું એ. ઓકે, તો આ રીતે જે મેઇન પાઇપલાઇન છે પહોળો ભાગ કેપિટલ A ક્ષેત્રવાળો, એમાં તરલની ઝડપ શોધી શકાય. હવે વેન્ચુરી મીટર જે છે એના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કાર્બ્યુરેટર અને સ્પ્રે પંપનું કાર્ય સમજાવવાનું છે. બાઇકમાં કાર્બ્યુરેટર હોય, એ કાર્બ્યુરેટરનું કામ શું છે? તો પેટ્રોલ અને હવાનું મિશ્રણ કરીને એન્જિનમાં પહોંચાડવાનું. તો એ મિશ્રણ કેવી રીતે કરે છે એ? તો કાર્બ્યુરેટર હોય એમાં આવી એક વેન્ચુરી ચેનલ હોય છે, એટલે વચ્ચે એક સાંકડો ભાગ હોય જેને વેન્ચુરી ચેનલ કહેવાય છે. એર ફિલ્ટરમાંથી હવા આવે, એ હવા આ સાંકડા ભાગમાંથી પસાર થાય એટલે ત્યાં વેગ એકદમ વધી જાય. આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય એટલે વેગ વધારે હોય. તો અહીંયા બહુ જ વેગ વધી જાય એટલે દબાણ ઘટી જાય. અને અહીંયા નીચે પેટ્રોલની એક સ્ટોરેજ હોય જે ટાંકીમાંથી આમાં આવતું હોય. તો અહીંયા વાતાવરણનું દબાણ હોય અને આ જે વેન્ચુરી ચેનલ બની સાંકડો થ્રોટવાળો ભાગ, ત્યાં દબાણ એકદમ ઓછું થઈ જાય એટલે એની મેળે જ પેટ્રોલ છે એ ઉપર ચડે. અહીંયા એક જેટ હોય અને એમાંથી પેટ્રોલ ઉપર જાય. તો અહીંયાથી ફૂલ સ્પીડમાં હવા આવે છે, અહીંયાથી પેટ્રોલ આવ્યું એટલે અહીંયા હવા અને પેટ્રોલનું મિશ્રણ થઈને આગળ વધે. એટલે આ કાર્બ્યુરેટરનું કામ શું થયું? હવા અને પેટ્રોલનું મિશ્રણ કરવાનું. બસ પછી એન્જિનમાં જાય ને પછી દહન થઈને ઉર્જા પૂરી પાડે. તો આ વેન્ચુરી ચેનલનો સિદ્ધાંત એમાં વપરાય છે. સ્પ્રે પંપ હોય અથવા તો બન્સન બર્નર, એટલે આપણે જે ગેસનું બર્નર હોય છે તે, ફિલ્ટર પંપ, એટમાઇઝર એટલે પાણીને નાના નાના બૂંદમાં વિભાજિત કરનાર, પરફ્યુમ, આ બધામાં આ સિદ્ધાંત જ વપરાય છે. દાખલા તરીકે આપણે આ સ્પ્રે પંપની વાત કરીએ તો અહીંયા કોઈ દવા ભરેલી છે. આ સ્પ્રે પંપના હેન્ડલથી આપણે એને આમ ધકેલીએ તો અહીંયા જે હવા હોય એ ફૂલ સ્પીડમાં અહીંયાથી પસાર થાય. અહીંયા જ સાંકડી નોઝલ છે તો ત્યાં વેગ બહુ જ વધી જાય અને વેગ વધી જાય એટલે દબાણ ઘટી જાય. અહીંયા વાતાવરણનું દબાણ હોય અને અહીંયા બહુ જ ઓછું દબાણ હોય એટલે અહીંયા જે પ્રવાહી ભરેલું હોય એ આપમેળે ઉપર ચડે અને પેલી હવાના માર્ગમાં આવી જાય. એટલે શું થશે કે એ હવા અને આ પ્રવાહી એ બંને મિક્સ થઈને અહીંયા સ્પ્રે થાય, નાના નાના બૂંદવાળા. તો એ સ્પ્રે થવાનું કારણ આ છે. એ મોઢામાં સહેજ પાણી ભરીને જોશથી ફૂંકો તો એ આવું જ થાય. તો એ આ સિદ્ધાંત પર જ કામ કરે. ફૂંક મારો એટલે શું થાય કે હોઠ વચ્ચે એકદમ નાનકડી જગ્યા થાય એટલે આવી નોઝલ રચાય અને અહીંયા મોઢામાંથી ફૂલ સ્પીડમાં હવા આવે. જ્યારે એ હોઠ આગળ આવે ત્યારે વેગ બહુ જ વધી જાય એટલે જે તાળવે પાણી હોય એ ઉપર ચડે, પછી પાણી અને હવા મિક્સ થઈને સ્પ્રે સ્વરૂપે બહાર આવે. એટલે આ વેન્ચુરી ચેનલનો સિદ્ધાંત છે. હવે બર્નોલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટ એટેક સમજવાનું. ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખજો. બાયોલોજીવાળાએ ખાસ દરેકે કોઈકને કોઈકને આવવાનું જ. ધમનીઓમાં જે લોહીનું વહન થતું હોય છે એ કેવી રીતે સમજી શકાય? આનાથી કે ધમનીઓ હોય એ નોર્મલ હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં, પણ
કોલેસ્ટ્રોલ નામનો એક પદાર્થ છે જેને પ્લાક કહેવાય છે, બેડ કોલેસ્ટ્રોલ, અને એ ધમનીઓની દિવાલો પર ચોંટતો જાય છે. એ વડાપાઉં, દાબેલી, પાણીપુરીને આવું બધું ખાવ ને એટલે પછી એ ફિલ્ટર કરીને એવો પ્લાક બનાવે અને એ ધમનીની દિવાલોમાં ચોંટતો જાય એટલે ધમનીઓ સાંકડી થતી જાય. હવે જેમ જેમ સાંકડી થાય એટલે ત્યાં લોહીની ઝડપ વધી જાય, અને ઝડપ વધે એટલે દબાણ ઘટે. તો જે જગ્યાએ પેલો પ્લાક જામ્યો છે ત્યાં ધમની સાંકડી થઈ એટલે ફૂલ સ્પીડમાં બ્લડ પસાર થાય એટલે ત્યાં દબાણ ઓછું થઈ જાય. તો શું થશે કે જે બોડીનું દબાણ હોય એના કરતાં પણ ધમનીની અંદરનું દબાણ ઓછું થઈ જાય. એટલે બોડીનું દબાણ છે એ ધમનીને ઓર દબાવે તો બંધ થઈ જાય ને. કેવું થાય જોઈએ. તો એ ધમની દબાઈ જાય એટલે પછી પેલું હૃદય હોય એ શું કરે, ઓર પ્રેશર મારે પેલી ધમનીને અંદરથી બ્લડ પસાર કરવા માટે. અને જેટલું વધારે સ્પીડમાં પેલું દબાણ કરે એટલું પાછું વેગ વધે એટલે દબાણ ઓર ઘટી જાય તો કોલેપ્સ થઈ જાય ને, એટલે હાર્ટ એટેક આવે. કેવું થાય જોઈએ આપણે. તો આ રીતે હૃદયની અંદરની ધમની છે, હૃદયને જે ઉર્જા પૂરી પાડતી હોય કોરોનરી આર્ટરી કહેવાય છે. હવે આ રીતે પ્લાક જમા થાય એટલે એ કોરોનરી આર્ટરી સાંકડી થઈ ગઈ. સાંકડી થઈ જાય એટલે અહીંયા વેગ વધી જાય એટલે દબાણ ઘટી જાય. એટલે બહારની જે બોડી છે એ બહારથી એને અંદર ધકેલે એટલે ઓર દબાણ કરે, એના લીધે એ બ્રેક થાય. અને એ બ્રેક થાય એટલે અહીંયા બ્લડ ક્લોટ થવા માંડે, એ લોહીના ગઠ્ઠા થઈ જાય. તો ઓર સાંકડું થઈ ગયું. તો એના કારણે પછી શું થાય કે એ ધમની ઓર સાંકડી થતી જાય અને એ બ્લડને સર્ક્યુલેશન ચાલુ રાખવા માટે હૃદય ઓર જોર કરવા માંડે. અને વધારે પડતું જોર કરે તો હૃદય પહોળું થઈ જાય અને એ ધમની કમ્પ્લીટલી જો બ્લોક થઈ જાય અથવા આ રીતે બ્રેક થઈ જાય તો પણ બ્લડ ક્લોટ થતો હોય છે. તો આ જે ધમનીઓ છે આ કોરોનરી આર્ટરી છે. અમુક કહે છે ને કે 2 બ્લોક છે અને 3 બ્લોક છે. તો આ ધમનીઓને બ્લડ મળતું બંધ થાય એટલે હૃદયને જે એનર્જી પૂરી પાડતું સપ્લાય છે એ જ બંધ થઈ ગયો એટલે એ હૃદયના સ્નાયુઓ મરવા માંડે હારતે. અને એના કારણે પછી છાતીમાં જબરજસ્ત દુખાવો ચાલુ થાય અને એ દુખાવો છે એ ડાબા ભાગે વધારે પડતો થવા માંડે, આખા અહીંયા હાથ ઉપર, અહીંયા પાછળની સાઈડે, એ બધે. તો એ એન્ઝાઇના અથવા ચેસ્ટ પેઇન કહેવાય છે અને એના કારણે પછી એ હાર્ટ એટેક આવે. એટલે બ્લડ સપ્લાય બંધ થવાથી આવું થતું હોય છે. ઓકે, દેટ્સ ઇટ. આજે આટલું.